This Subhanallah, conference will now be recorded. Subhanallah, Subhanallah, Shukranillah, Alhamdulillah. What a beautiful zikr, Nahid Sahiba. Ya Ali Madad to all friends. આજે આપણે મૌલાના નામથી શરૂ કરીએ. નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં મુશ્किल कुशा मेहरबान मौला તારી રહેમત તારી મદદ માંગીએ છીએ મૌલા. તારી મદદ વગર અમે કાંઈ નથી કરી શકતા મૌલા. યા મૌલા તારી મદદ ભેગી હોય મૌલા તો હર કામ આસાન છે મૌલા. યા મૌલા મહેરબાન મદદ ફરમા અલ હയ്યુલ કય્યુમ અલી અલ્લાહ 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 અલ હയ്યુલ કય્યુમ અલી અલ્લાહ. या मौला मेहरबान या मुश्किल कुशा मेहरबान मौला तौफीक ताईद हिम्मत अने यारी मौला. या मौला मेहरबान या मुश्किल कुशा मेहरबान तू मदद फरमा मौला. या अली अल्लाह मदद फरमा. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. આપણે આજે એક નવું ફરમાન શરૂ કરશું જે જાન્યુઆરી 1 1934 નું છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં में મોટા કામવાળા મોટા ખાને બેતુલ ખ્યાલની બાયુની મહેમાનીમાં ફરમાવ્યું કે મોમિનો સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમારી હાજરીમાં અમોને જોઈને તમે આવો છો પણ અમારી ગેરહાજરીમાં તમે મજલિસમાં નથી આવતા. એ ઠીક નથી. તમે અમારી રૂહાની દીકરીઓ છો. અમો જ્યાં પણ હોઈએ છીએ ત્યાં તમને યાદ કરીએ છીએ. અમોને હંમેશા હાજર સમજીને ખાને આવો. હાજર નથી સમજતા ત્યારે મજલિસમાં આવતા નથી. મજલિસમાં હાજરી ઘણી ઓછી છે. તમારા ઉપર બુરખો છેડો કે ઘૂંટો નથી. તમે બહાર હરવા ફરવા માટે જાઓ છો. તેના માટે અમો બુરખો છેડો કે ઘૂંટો નથી. તમે બહાર હરવા ફરવા માટે જાઓ છો. તેના માટે અમો ના નથી પાડતા. પણ જમાત ખાને તમે શા માટે નથી આવતા? જમાત ખાને હંમેશા આવો. 1 કલાક ખુદાને યાદ કરો. 1 કલાકના ના બની શકે તો અડધો કલાક બેસો. અડધો કલાક ના બની શકે તો 20 મિનિટ બેસો. પણ ખુદાને ના ભૂલો. તમે તમારા રૂહાની પિતાને કેમ ભૂલી જાઓ છો? દિવસમાં 23 કલાક પોતાના ધણીની, બચ્ચાઓની, ઘરની ખિદમત કરો. 1 કલાક ખુદાને યાદ કરો. દુનિયાદારી તો હંમેશા છે પણ દીનની ભૂલી ન જાઓ. દુનિયાને હંમેશા જોવો છો તેવી રીતે દીનને પણ જોવો. સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ફરમાન ઘણો ભારી ફરમાન છે અને આપણે સાંભળીએ સમજીએ. આ ફરમાન જે છે મૌલા બાયુની મહેફિલમાં આવીને ફરમાન કરે છે. તો એક જમાનો એવો બી હતો કે ભાઈઓની અલગ મજલિસ થતી અને બાઈઓની અલગ મજલિસ થતી અને ઇમામ અલગ અલગ જઈને એ લોકોને દોરવણી આપતા હતા.
કેમ કે એ ટાઈમ ઉપર દુનિયાનો આટલો પ્રેશર નહોતો, તો ઘણી મજાલીસો થતી અને ભાઈઓ કે બાઈઓ બધાની ચાહના ઈ હોય કે વધારે ને વધારે મળીને બેસીએ અને ખુદાનું નામ લઈએ અને એને ચર્ચા કરીએ અને તારીફ કરીએ, એના નામમાં મગન રહીએ. તો આ મજલિસ જે છે એ બાઈઓની મહેમાની હતી. મોટા કામની મજલિસમાં બાઈઓએ મહેમાની કરી હતી અને ઇમામ બધી બાઈઓને ફરમાવે છે. હવે અહીંયા રિમેમ્બર કે અહીંયા કોઈ ક્લાસમાં કોઈ ભાઈ હોય તો એમ ન સમજે કે આ તો બાઈઓનું ફરમાન છે, મને સાંભળવાનું નથી. અહીંયા આપણે સમજવાનું છે કે આપણે બાઈ હોય કે ભાઈ હોય, ઇમામના સામે આપણે બધા બાયુના મિસાલ ઉપર છીએ. કેમ કે ઇમામ જે છે આપણો ધણી છે, આપણો રૂહાની મા બાપ પણ છે, આપણો રૂહાની ધણી પણ છે. ઈ એક મર્દ મુતલ્લક એને કહેવામાં આવે છે અને આપણે બધાએ નારીઓ છે અને નારીની હૈસિયતથી એના પ્રમાણે આપણે આપણા ઇમામના અંદર એક થવાની ચાહના રાખતા હોઈએ, ભાઈ કે બાઈ ઇટ ડઝન્ટ મેટર. આપણે બધા ઇમામના સાથે ફના થવાની, એક થઈ જવાની આપણી બધાની ચાહના હોય છે. તો આ ફરમાન એ હિસાબે બધાના માટે થયું અને ઇમામ ફરમાવે છે કે અમારી હાજરીમાં અમોને જોઈને તમે આવો છો, પણ અમારી ગેરહાજરીમાં તમે મજલિસમાં નથી આવતા, એ ઠીક નથી. તો આપણે જાણીએ છીએ કે અગર મૌલા બાપા આવે, દીદાર હોય કે દરબાર હોય, કેટલા મોટા હોલ બુક કરવામાં આવે, કેમ કે બધી ઇસ્માઇલી જમાત બધી જગાથી આવે. તો કેવી રીતે આમ થાય કે મજલિસમાં હાજરી ના હોય અને ઇમામના દીદાર દરબાર હોય તો આપણે બધા જઈએ. તો મતલબ એ થયું કે આપણે દુનિયાદાર થઈ ગયા. આપણે ઇમામને આપણી આંખોથી જોઈએ છીએ અને આંખોથી દુનિયાના હિસાબે જોવા માટે ભાગીએ છીએ, દીદાર હોલમાં પૂગી જઈએ છીએ. પણ ઇમામ જે જમાતખાનામાં હંમેશા હાજર અને મોજૂદ છે, એટલે જ આપણે એન્ટ્રન્સ ઉપર આપણે કહીએ હૈયું જિંદા, અને શું જવાબ આવે? કાયમ પાયા, કયું પાયંદા. કે આપણે ઇમામને હાજર જોયું અને જવાબમાં આપણે કહેવામાં આવ્યું કે હા, એ તો કાયમ છે, એ તો હંમેશાથી છે. તો અગર આપણે ઇલ્મના રસ્તા ઉપર આ ચીજને સમજીએ છીએ તો આપણે કેવી રીતે જમાતખાનામાં ગેરહાજર થઈએ? આ એક બહુ ગંભીર વાત છે, એના ઉપર બહુ વિચાર કરવાની જરૂરત છે. ઇમામના હુકમ એવો છે કે ઇમામ જ્યારે ફિઝિકલી ના પણ હોય અને અગર આપણે જમાતખાને નથી જાતા તો ઇમામ ફરમાવે છે કે ઠીક નથી, તમે અમારી રૂહાની દીકરીઓ છો, તો બધા આપણે ઇમામની ઓલાદ છીએ. અમો જ્યાં પણ હોઈએ છીએ ત્યાં તમને યાદ કરીએ છીએ. તો આપણે જવાબ મળી ગયો કે ઇમામ એમ નથી થતું કે ઇમામ ખાલી દીકરીઓને યાદ કરતા હોય, દીકરાઓને ન યાદ કરતા હોય. જ્યાં પણ ઇમામ હોય છે ત્યાં પોતાની ઓલાદને યાદ રાખે છે, દીકરી કે દીકરો ઓલાદને યાદ કરતા હોય, એ લોકોની બહેતરી માટે વિચાર કરતા હોય. તો ઇમામ ફરમાવે છે કે કોઈ ક્ષણ અમે તમને ભૂલતા નથી, અમે જ્યાં જઈએ છીએ તમને યાદ કરીએ છીએ. તો એવું કેમ કે તમે અમને ભૂલી જાઓ છો? અમોને હંમેશા હાજર સમજીને ખાને આવો. ઇમામને હંમેશા આપણને હાજર સમજવાનું છે. જ્યાં સુધી આપણે આ ઈમાન નથી કે જ્યાં પણ છે આપણે ઇમામ હાજર અને મોજૂદ છે, જ્યારે આપણે આ ચીજ ભૂલી જઈએ છીએ ને ત્યારે જ તો આપણે ગુનાહ કરીએ છીએ. ઇમામને હર જગ્યા ઉપર હાજર સમજવું. આપણે જાણીએ છીએ કે પીરોએ આપણે કીધું કે ઇમામ તો ચિત્તની ચોરી પણ જાણે, કે આપણે જે ખ્યાલના અંદર પણ ગુનાહ કરતા હોય ઇમામ ઈ પણ જાણે છે. તો જ્યારે ઇમામ આપણી વિચારને પણ જોઈ શકે છે, જાણી શકે છે, તો આપણે કેવી રીતે માની લઈએ કે અહીંયા તો ઇમામ હાજર નથી, અને કેવી રીતે આપણે ગુનેગાર થઈ જઈએ? આપણા વિચારના અંદર કે જીભથી કે કોઈ બી રીતે આપણે ગુનાહ નથી કરી શકતા, અને એ એક મોમીનની નિશાની નહીં હશે. તો ઇમામ ફરમાવે છે કે અમે જ્યાં પણ જઈએ છીએ તો ઇમામને યાદ રાખીએ છીએ, ઇમામ આપણને યાદ રાખે છે. તો આપણે જ્યાંથી આ ઇલ્મી સફર શરૂ કર્યો, આપણે એ જ ચાહના કરી
કે આખો દિવસ ઇમામને યાદ રાખવાનો છે, zikરથી, ઇલ્મથી. 23 કલાક જે આપણા પાસે છે એમાં બરાબર ઇમામને આપણા દિલના અંદર રાખવું છે અને યાદ કરવાનું છે. પણ અહીંયા ઇમામ 23 કલાકની તો વાત કરે જ છે, પણ 24મા કલાક ઉપર બહુ ભાર આપે છે. કેમ કે આપણે બેતુલ ખ્યાલના ફરમાન વાંચી રહ્યા છે, તો મૌલા આપણે બેતુલ ખ્યાલની દોરવણી આપી રહ્યા છે. પણ ઇમામ સમજાવે છે કે 23 કલાકના અંદર આપણે તૈયારી કરવાની છે કે 24મા કલાકમાં આપણે કચાસ ના રહી જાય આપણા અંદર. તો ઇમામ ફરમાવે છે મજલિસમાં હાજરી ઘણી ઓછી છે. તો એ ટાઈમ ઉપર જ્યારે ઇમામ બેતુલ ખ્યાલની મજલિસ અટેન્ડ કરવા ગયા, ફરમાન દેવા ગયા, એ ટાઈમ ઉપર હાજરી ઓછી હતી. તો ઇમામ ફરમાવે છે કે તમારા ઉપર બુરખો, છેડો કે ઘૂમટો નથી. દુનિયાબાને આપણી એક્ટિવિટીઝ છે એમાં કોઈ લિમિટેશન નથી, કોઈ તકલીફ નથી કે જમાતખાના પણ છે, ગાડીઓ પણ છે, પગ પણ છે, જમાતખાના જઈ શકીએ છીએ. જ્યારે આપણે જોબ માટે કલાકો ડ્રાઈવ કરતા હોય, જમાતખાના દૂર હોય, તો આપણે જમાતખાના માટે આંખ આડા કાન કરીએ. કોઈ બી રીઝન છે, કોઈ બી રીઝન છે, આપણે આંખ આડા કાન કરીએ. તો ઇમામ એ ચીજની મિસાલ આપે છે કે હું સમજુ છું કે દુનિયાના અંદર ઘણા બધા પ્રેશર છે, પણ એ બધા પ્રેશર ઇમામે આપણા પરથી ઓછા કરી નાખ્યા છે. અને એ ટાઈમની મિસાલ બુરખો કે ઘૂમટો કે છેડો હતો. પણ આપણે આજના ટાઈમની મિસાલ લઈએ તો આપણે ઇમામની દુઆશિશ, ઇમામની દોરવણી થી આપણે એટલી બધી તરક્કી કરી છે કે એમ કોઈ ભાઈ બહેન નહીં હશે જેના પાસે બંદોબસ્ત ન હોય કે ડ્રાઈવ કરીને જમાતખાને પૂગી જાય. કેમ કે આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં એમ નથી થઈ શકતો કે આપણે વોક કરીને પૂગી ગયા. જે લોકો ખુશકિસ્મત હોય કે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર એવું હોય કે વોક કરીને જમાતખાને પૂગી ગયા, ઘણા ઓછા માણસો એવા હશે. વધારેતર આપણે બધાને ડ્રાઈવ કરીને જમાતખાને જવું પડે. તો આપણા પાસે લિમિટેશન નથી કે ઇમામે આપણે એવી રીતે દોરવણી આપી કે આપણે દુનિયામાં આપણે હાલાત સારા છે અને આપણે ગાડીઓ છે અને આપણે જમાતખાને ફિઝિકલી પહોંચી શકીએ છીએ, પણ પહોંચવા માટે કુરબાની દેવી પડે. તો ઇમામનો જે હુકમ છે એ છે કે કોઈ આપણા ઉપર એ લિમિટેશન નથી કે આપણે જઈ નથી શકતા, કોઈ આપણે રોક્યું નથી. આપણે કોઈ એવી કન્ટ્રીના અંદર નથી રહેતા કે આપણે કોઈ રોકે. કોઈ અફઘાનિસ્તાનમાં કોઈ ઇસ્માઇલી ભાઈ બહેન હોય તો એને પ્રોબેબલી કોઈ તકલીફ થતી હોય જમાતખાને જવાની કે ભાઈઓને તકલીફ થતો હોય તો હજી આપણે એ એક્સેપ્ટ કરી શકીએ. આપણે આજે જે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર બેઠેલા છીએ, આપણે કંઈ કે લંડનની જમાત છે કે યુએસએની જમાત છે કે કેનેડાની જમાત છે, આપણા માટે કોઈ તકલીફ નથી. જેમાં મઝહબને પાળવાની બધી બહુ આસાની છે. તો આપણે આપણા ઉપર લઈને ફરમાનને સમજવાનું છે કે શું આપણે જેટલી તકલીફો, જેટલા હિન્ડ્રન્સીસ આપણા પર આવે છે એને આપણે મૂકીને જમાતખાને બરાબર જઈએ છીએ કે નહીં. પછી મોલા ફરમાવે છે કે તમે બહાર હરવા ફરવાની માટે જાઓ છો, તેના માટે અમે તમને ના નથી પાડતા. તો દુનિયાવાને આપણે જોબ પર જઈએ કે હરવા ફરવા જઈએ, ઇમામ કહે છે હું તમને ક્યાં મના કરું છું, તમે જાઓ ફરો હરો. દુનિયા છે તો દુનિયામાં રહેવાનું છે, કે દુનિયાના કામ કરવાના છે, દુનિયામાં ફન પણ કરવાનું છે. પણ જમાતખાને તમે શા માટે નથી આવતા? ઇમામ પૂછે છે, આપણે સવાલ કરે છે કે શું રીઝન છે આપણા પાસે કે આપણે જમાતખાને નથી આવતા? જમાતખાને હંમેશા આવો, હંમેશા જમાતખાને જવાનું છે. 1 કલાક ખુદાને યાદ કરો. ઇમામની એક્સપેક્ટેશન શું છે કે એ 1 કલાક આપણને ચૂકવાનું જ નથી. એ 1 કલાક બરાબર ધ્યાનથી, ચોકસાઈથી ઇમામને આપણે યાદ કરવાના છે. ઇમામ ફરમાવે છે કે દિવસમાં 23 કલાક પોતાના ધણીની, બચાવની, ઘરની ખિદમત કરું છું. તો દુનિયાવાળે આપણે ફેમિલીની કેર કરતા હોય, આપણે જોબ્સ કરતા હોય કે બિઝનેસમાં હોય કે કોઈ બી ઘરબારી કરતા હોય, કાંઈ બી કરતા હોય, 23 કલાક ઇમામ કહી છે કે હું તમને પૂછતો નથી કે તમે બધી ચીજો કરતા હો છો, પણ 1 કલાક એવો હોવો જોઈએ કે જેમાં તમે જે છે ધ્યાનથી બેસી જાઓ અને ધ્યાન લગાવીને બરાબર ઇબાદત કરો. એના પછી પણ ઇમામ ફરમાવે છે કે તમે 1 કલાક અગર ધ્યાન નથી લગાવી શકતા, અડધી કલાક તો લગાવી શકો છો, 20 મિનિટ તો લગાવી શકો છો. ઇમામની જે દોરવણી છે, ઇમામ શું કહી રહ્યા છે આપણે કે કાંઈ બી કરો પણ કરો તો સહી. તો જે લોકો કરે છે એ લોકો ના કરવા કરતા સારા છે, તો મુબારકબાદી. તો જે લોકો કરે છે એ લોકોને વધારે કરવાની જરૂર છે.
પણ આ ફરમાન એવો લાગે છે જે બેતુલ ખ્યાલના અંદર થઈ રહ્યો છે, અને ઇમામ એવા દુઃખથી આવા શબ્દ વાપરી રહ્યા છે કે 1 કલાક નહીં તો અડધી કલાક નહીં તો 20 મિનિટ. તો એવું લાગે છે કે જેવી રૂહ સામે હતી બેતુલ ખ્યાલની મંડળીના અંદર, શાયદ બહુ કચાસ હતી. તો આજે આપણે આટલા વર્ષો બાદ જ્યારે આ ફરમાન વાંચી રહ્યા છીએ તો આપણા અંદરનું શું હાલ છે? રિસેન્ટલી હું મૌલાના હાજરી ઇમામનું બેતુલ ખ્યાલનું ફરમાન સાંભળી રહી હતી, અને મૌલા ફરમાવે છે કે તમે આ જ ફરમાન કે તમે 4 વાગે નહીં તો 4:30 વાગે તમે આવો, પણ તમે ઇબાદતમાં બેસો, ચૂકો નહીં, ઇબાદતમાં તમે મિસ નહીં કરો. તો ઇમામ આટલા દયાવાન છે, ઇમામ જાણે છે કે અગર તમને કોઈ બી રીતની મુશ્કેલ છે, કેમ કે દુનિયાના અંદર મુશ્કેલી તો છે જ, એમાં કોઈ શક નથી, પણ આપણે અગર સિન્સિયર છીએ, અગર આપણને રૂહાની તરક્કી કરવી છે, ત્યારે આપણને દુનિયાને કાપવું જ પડશે, દુનિયાના કામના અંદરથી આપણે ટાઈમ કાઢવું જ પડશે. અને જે મોમિનની સાચી ખ્વાહિશ હોય છે ને, એના માટે ઇમામ જે છે ને એ આસાનીઓ કરે છે. શરૂમાં નથી થતી આસાની, શરૂમાં ભોગ છે, શરૂમાં કુરબાની છે, શરૂમાં મહેનત છે, તકલીફ છે, પણ વક્તના સાથે સાથે જ્યારે મોમિન પોતાના દેહમાં, પોતાના ઈરાદાના અંદર સાચો રહે છે, મોહકમ રહે છે, તો ઇમામની રહેમત પણ એના ઉપર આવે છે, અને એના માટે આસાનીઓ થતી જાય છે. તો ઇમામનો જે હુકમ છે કે ક્યારે પણ આપણને ઇમામને ભૂલવું નથી, ઇમામના ઘરની હાજરીને બેતુલ ખ્યાલના અંદર ચૂકવું નથી. અહીંયા કોઈ મને સવાલ કરી શકે છે કે ભાઈ અમે તો ઘણા દૂર રહીએ છીએ, 1 કલાક કે 2 કલાક કે જોબનો ટાઈમ હોય, કોઈ બી આપણા પાસે રીઝન છે, તો આપણે એ જાણવું પડશે કે ઇબાદતનો ટાઈમ એવો છે કે ઇમામ આપણને બહુ મોહબ્બતથી સમજાવે છે, અને બહુ મોટી હકીકત છે એ આપણને સમજાવવાની ઇમામ આપણને ચાહના રાખે છે પોતાના અંદર કે આપણે સમજીએ કે ઇબાદતનો ટાઈમ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એને આપણને ચૂકવાનું જ નથી. જે લોકોને મુશ્કેલ થાય છે બેસવામાં, 1 કલાક નહીં તો અડધી કલાક નહીં તો 20 મિનિટ, પણ ધ્યાનથી ઇબાદતમાં બેસવાનું છે જ. આપણે પેલે ફરમાનમાં વાંચેલું છે કે ઇમામ ફરમાવે છે કે તમારું ધ્યાન નથી લાગતું તો તમે 1 મિનિટથી શરૂ કરો, પછી 2 મિનિટ, પછી 4 મિનિટ, એમ કરતા કરતા તમે પોતાનું ધ્યાન લગાવો ઇબાદતના અંદર. તો આપણે કેટલું બી ઇલ્મ હાસિલ કરી લે, કેટલી બી મોટી મોટી ક્લાસીસમાં અને મોટા મોટા સ્કોલર્સના આપણે લેક્ચર સાંભળીએ, મોટી મોટી ચોપડીઓ વાંચીએ, મોટા મોટા અલ્ફાઝ વાપરીએ, અગર આપણે ઇબાદતના અંદર કચાસ કરીએ છીએ, અગર આપણી ચોકસાઈ ઇબાદતના અંદર બરાબર નથી, તો આપણને તકલીફ થશે. શું તકલીફ છે? તકલીફ એ છે કે આપણે દુનિયાના અંદર આખિરતની મારિફતના માટે આવ્યા છીએ, આપણે દુનિયાના અંદર આખિરતની કમાઈના માટે આવેલા છીએ, અને દુનિયાના અંદર, દુનિયાની ચીજોના અંદર આપણે જ્યારે મગન રહેશું, દુનિયાને જ અહેમિયત આપશું, તો આપણું બહુ જ નુકસાન થવાનું છે, અને આપણે પછતાશું, બહુ પછતાશું. કુરાન અંદર પણ કહેવામાં આવ્યું છે, ચેપ્ટર 2 વર્સ 254, કે જે લોકો દુનિયાના અંદર, ફ્રેન્ડશિપના અંદર અને દુનિયાના મજાના અંદર એ લોકો બે ધ્યાનમાં રહે છે, અને એ લોકો આખિરતની કમાઈ નથી કરતા, તો એ લોકો પછી મરવા બાદ પછી કોઈ ચાન્સ નથી, કેમ કે પછી તો મુશ્કેલ છે, પછી તો ટાઈમ બહુ લાંબો છે. અહીંયા જ્યારે આપણે એક સારું કામ કરીએ છીએ તો 1નું 1.25 લાખ ગુણા ફાયદો થાય છે. જ્યારે આપણે આજે આપણે ઇલ્મ જ્ઞાનની વાત કરીએ તો આપણા હર મિનિટનો ફાયદો આપણે 1.25 લાખમાં મળે છે. તો આપણે બહુ ખુશકિસ્મત છીએ કે આપણે ટાઈમ કાઢીને દુનિયાના અંદરથી આપણે થોડોક ટાઈમ કાઢીને આપણે ઇમામના ફરામીની વાત કરીએ છીએ, તો આપણો બહુ ફાયદો થાય છે. પણ રિમેમ્બર કે ફાયદાના અંદર પણ દરજાત છે. એક વાત એ થઈ ગઈ કે આપણે કાનથી સાંભળીએ છીએ, મોઢાથી બોલીએ છીએ, ઠીક છે, એના પછી શું આપણા અંદર અમલની ભાવના આવી? શું આપણા અંદર ચાહના આવી કે આપણે વધારે zikરમાં બેસીએ, વધારે ઇબાદત કરીએ, 23 કલાકના અંદર આપણે પોતાને એટલું પાક રાખીએ? જો બદન કામ કરે છે, દિલ અને મગજ અને ખ્યાલાત છે, એ તો ઇમામના સાથે રહી શકે છે ને. અને ચલો કોઈ મગજનું બી આપણે કામ કરતો હોય તો કન્ટિન્યુએશન છે ને તૂટશે, પણ જ્યારે આપણે ફારિગ થયા તરત જ આપણું ધ્યાન આપણે ઇમામમાં લગાવવાનું છે. ત્યાં સુધી કે હાજરીમાં આપણે મિસાલ આપે છે કે તમે એક મીટિંગથી બીજી મીટિંગમાં જાઓ છો તો આપણે વોક કરી રહ્યા છીએ,
તો મગજના અંદર વિચાર ભરેલા છે કે આ કરવાનું છે, તે કરવાનું છે, કે યાલીનું નામ છે, એને આપણે યાદ કરીએ છીએ, એનાથી મદદ માંગીએ છીએ. આપણે શું, આપણી ચોઈસ શું છે, આપણે શું કરીએ છીએ? તો અહીંયા જે આપણે સમજવાનું છે કે ડિસિઝન જે છે ને એ આપણા હાથના અંદર છે, ફેસલો જે છે ને એ આપણા હાથના અંદર છે. ઇમામે આપણે ફ્રી વિલ દીધેલી છે કે આપણે પોતાની મરજીથી આપણે શું વિચારીએ છીએ, કેવી આપણી ચાહના છે, કેવી રીતે આપણે ઇમામને યાદ રાખવા ચાહીએ છીએ. શું આપણે ઇમામને કન્વિનિયન્ટલી યાદ રાખશું કે આપણે 2400 કલાક ઇમામની યાદગીરીમાં રહીશું? અગર કોઈ ભાઈ માણસ, કોઈ ભાઈ બહેન એમ વિચાર કરે, નિયત કરે રાતના સૂતી વખતે કે મારું સૂવું પણ મોલા તો ઇબાદતમાં ગણ, સારા સારા મને ઇલ્મ જ્ઞાનની સમજણ તું મારી નીંદરમાં આપ, તેનું સૂવું પણ ઇબાદત ગણાય છે, ઇમામનું ફરમાન છે. સવારના જ્યારે આપણે ઉઠ્યા અને આપણે કામ પર જઈએ કે કાંઈ બી કરીએ, નિયત આપણે એ કરીએ કે મોલા મારો આખો દિવસ તારા નામમાં મને રહેવાનું છે. પછી જ્યારે આપણે રેગ્યુલરલી આ દુઆ કરતા હોઈએ, આપણે ખોટા ખ્યાલથી પોતાને રોકતા હોઈએ, પોતાને zikરમાં યાદ રાખતા હોઈએ, તો એની રહેમત પણ આવે છે. અને આ જ્યારે બધી રહેમતથી આપણે જે ઇબાદતના ટાઈમ ઉપર બેસીએ છીએ, ઇબાદતના ટાઈમનો ફાયદો જે છે એ ઘણો છે. જ્યારે આપણે ઇલ્મ પણ હાસિલ કરતા હોઈએ, દોરવણી લેતા હોઈએ, અને અગર આપણી ઇબાદતમાં કચાશ હશે તો આપણી સમજના ઉપર જે તાળા લાગેલા છે એ ખુલશે નહીં. ઇસ્મે આઝમ જે છે ને એ ચાવી છે, હર ચીજની ચાવી છે. ઇસ્મે આઝમની આટલી અહેમિયત છે, ઇસ્મે આઝમની ઇબાદતની એટલી અહેમિયત છે. ઇસ્મે આઝમની ઇબાદતમાં કોઈ ચૂકે છે તો બહુ મોટું નુકસાન છે, બહુ મોટું નુકસાન છે. આપણા પીર આપણને કહે છે કે તમે જ્યારે દુનિયામાં આવ્યા છો તો વળંજાળા વળંજ રૂડો કરી લાવજો, કે તમે મુસાફિર છો, તમે દુનિયામાં આવેલા છો, તમે કમાઈ કરીને આવજો. તો શેની કમાઈ કરવાની છે? કે કેટલા બંગલા બનાવવા, કેટલી ગાડીઓ હતી, કેટલા કપડા હતા, એ આપણે જવાબ દેવાનું છે? નહીં. કેટલા સાંસના અંદર આપણે ઇમામને યાદ કર્યા, કેટલું આપણે zikr કર્યું, કેટલું આપણે ઇલ્મ જ્ઞાનની સમજ લીધી, પછી એનો ફાયદો આપણે ઇબાદતના અંદર જોયો કે ન જોયો? જ્યારે આપણે વધારે ને વધારે યાદ કરીએ તો દિલના અંદર ઇશ્કની જે ચિંગારી છે એ પેદા થાય છે, ઇમામનો ઇશ્ક પેદા થાય છે. શરૂમાં સ્પાર્કના જેમ હોય છે, પણ એ સ્પાર્ક આસ્તે 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 આગથી જ્વાલામુખી બની જાય છે, પણ એના માટે ટાઈમ લાગે છે. તો જ્યારે સ્પાર્ક હોય તો આપણે એને બહુ સંભાળીને સાવચેતથી બુજી ન જાય, એના માટે આપણે ધ્યાન રાખવાનું છે. મતલબ શું કે કોઈ ખોટા ખ્યાલ કે ખોટા કામ કે કોઈ ગીબત કે કીના કે હસદ, આ બધા ખોટા વિચાર આપણે કરવાના નથી. જ્યારે આપણે ખોટા વિચારો કરતા હોઈએ છીએ તો આપણું બહુ જ નુકસાન થઈ જાય છે. જે સ્પાર્ક, જે ચિંગારી હતી, એને બહુ તેજ હવા લાગે છે અને બુજી જાય છે. અને આપણે વિટનેસ કરીએ છીએ કે દિવસના અંદર પછી આપણે ઇમામ યાદ ન આવે, ઇમામ યાદ ન આવે તો આપણે જ્યારે ક્લાસના અંદર કોઈ યાદ દેરાવે તો આપણે કહીએ હા બહુ સારું મને યાદ દેરાવ્યું, કે શુક્ર. તો યાદગીરીનું કામ એક હદ તક છે, પણ જ્યારે આપણે બધા ઉંમરના છીએ અને આપણે કાબિલ છીએ તો આપણે સમજવાનું છે કે ઇસ્મે આઝમની ઇબાદત એક એવી તાકાત છે, ઇસ્મે આઝમની ઇબાદત બહુ મોટી એક તાકાત છે જે ઇમામને આપણા તરફ લાવી નાખે છે. આપણની તાકાત નથી કે આપણે ઇમામને પાસે જાય, આપણી તાકાત નથી કે આપણે ઇમામના દીદારને હાંસલ કરી શકીએ. હકીકતના અંદર જે શબ્દ છે ને, સત શબ્દ હૈ ગુરુ હમારા, એ શબ્દ જે છે ને એ જ એના અંદર જ ગુરુજી છે જીવત થઈ જાય છે. એ શબ્દના અંદર ગુરુજી છે જીવત થઈ જાય છે. એ આપણે કહીએ ને લિવિંગ ઇસ્મે આઝમ. એક તો લફઝી ઇસ્મે આઝમ એક વર્ડ છે, પણ એ વર્ડ જે છે એ ઇસ્મે ઝાત, એક પર્સનાલિટી, લિવિંગ ઇસ્મે આઝમ જ્યારે બની જાય છે ત્યારે આપણને એ દીદાર થાય છે, એ પર્સનાલિટીને દીદાર થાય છે. પણ એ દીદારના માટે જે ક્રાઇટેરિયા છે કે આપણે એ શબ્દને એવી રીતે સંભાળવાનું છે, એવી રીતે જપવાનું છે કે એક આગની ચિંગારી છે, કે સ્પાર્ક છે, અને બહુ મુઆજતથી, સાવચેતીથી અને બહુ જ સંભાળીને આગને બાળવાનું છે, ખૂબ બાળવાનું છે, ખૂબ બાળવાનું છે. અને એવી ઇશ્કની આગ પેદા થાય, એવું zikr થાય આપણા અંદર કે આપણે ખૂબ ગિરિયાઓઝારીના સાથે એને યાદ કરતા હોઈએ, એને આપણે પુકારતા હોય, એને બોલાવતા હોય કે મોલા મને તારા દીદાર જોઈએ છે. મારા અંદર તો કચાશ જ છે, પણ હું થોડીક કોશિશ કરું છું મોલા, તું મારી થોડીક કોશિશને તું કબૂલ કરી નાખ વધારે કરીને.
મારા અંદર ઘણી બધી ખરાબીઓ છે, ખામીઓ છે. મોલા, તારા નામથી, તારી દુઆશીસથી, તારી રહેમતથી એ બધી ખરાબીઓ જે છે એ નીકળી જશે, વહી જશે. યા મોલા, પીર શું ફરમાવે છે કે તું મારા અવગુણને ના જો. આ પીર હતા જે કહેતા હતા. પીરની હિંમત હતી કે કહેતા હતા કે તું મારા અવગુણને ન જો. પીર જેવા આપણા કામ હોય તો આપણે બી કહી શકીએ. જ્યારે આપણે પીર જેવા કામ ન હોય, પીર જેવી ખિદમત ન હોય, પીર જેવું ઇલ્મ ન હોય તો આપણે આ કેવી રીતે કહી શકીએ? તો આપણે પીરના નકશે કદમ પર ચાલીએ છીએ ને જ્યારે આપણું દિલ નરમ થતું તો આપણે કહેતા હોય કે મોલા તું મારા અવગુણના સામે ના જો. મોલા તું રહેમ કર, તું કરમ કર. પણ હકીકતના અંદર જ્યારે આપણા પીર આવી રીતે વિનંતી કરતા હતા, એ લોકો તો પીર હતા. એ લોકોની ખિદમત, એ લોકોની ઇબાદત તો કેવી મહાન હતી. તો પણ એ લોકો આવી રીતે ગિરિયાવઝારી કરતા, વિનંતી બોલતા હતા. તો આપણને કેટલી વિનંતી, કેટલી ગિરિયાવઝારી કરવાની છે, કેટલા ગુનાહોની માફી માંગવાની છે, અને કેવી રીતે આપણે હંમેશા યાદગીરીના અંદર રહેવાનું છે. તો આપણે જાણીએ છીએ આ ફરમાનને કે ઇમામે આપણે કીધું કે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે. કેમ કે શૈતાન તમને તપાસીને, ઓળખીને તમને બાજી આપે છે. તો બહુ આપણા માટે કઠણ છે કે શૈતાન આપણા પાછળ જ લાગેલું છે. પણ શૈતાનની શું કુવત છે? શું શૈતાન ખુદાથી વધારે તાકાતવાન છે? શું એ આપણા ઇમામની જે રહેમત છે એનાથી વધારે તાકાતવાન છે? નહીં, નથી થઈ શકતું ને. સવાલ જ નથી પેદા થતો. તો કેવી રીતે આપણે શૈતાનથી વધારે ડરીએ અને ઇમામની રહેમત ઉપર ઓછો ભરોસો કરીએ? આ કેવી નાદાનીની વાત છે, કેવી નાદાનીની વાત છે. હા, આપણે જે ઇલ્મની વાત કરતા હોય, સમજાવવાની વાત કરતા હોય તો આપણે વાત કરીએ કે શૈતાન છે કે નફ્સે અમારા છે. પણ આપણે બધા એ ચીજને જાણીએ છીએ કે જ્યારે આપણે ઈરાદો કરીએ છીએ કે આપણે આ કરવાનું છે, અને દુનિયામાં આપણે સૌથી સારી એક્ઝામ્પલ આપણે કહીએ કે આપણે જોબ ઉપર જવાનું છે કે ધંધા ઉપર જવાનું છે, બિઝનેસ સંભાળવાનું છે. દુનિયા અહીંયા કેવા થઈ જાય, આપણે કામને નહીં ચૂકશું, બરાબર આપણે કામને પૂરું કરશું. તો કેવી રીતે આપણે દુનિયાના કામને ચૂકશું નહીં? કેમ કે દુનિયાના માણસો છે, દુનિયાના પૈસા છે, દુનિયાનો રેકોગ્નિશન છે, દુનિયાનો રિવોર્ડ છે. એટલે જ કેવી રીતે આપણે આ ચીજ, આ જ પ્રિન્સિપલ, આ જ ડિસિપ્લિન જ્યારે આપણે મઝહબની કરીએ છીએ તો આપણે નથી રાખતા? કેવી રીતે આપણાથી એમ થાય છે? શું વજહ છે? ક્યાં કચાશ છે? ઈમાનની કચાશ છે, ઈમાનના અંદર કચાશ છે. અને એટલે જ આપણે ખૂબ ઇમામથી માફી માંગતા હોય. પણ માફી માંગીએ અને આપણે એક્શન ન લઈએ, સુધારો ન લઈએ તો પછી કેનો વાંક છે? હવે સુધારા માટે શું થતું હોય છે કે આપણે બધું એક ભેગું સુધારવા નહીં કરે. ઓલ ઓર નો, નન. એક કાનૂન છે દુનિયાના અંદર કે ઓલ ઓર નન. કર્યું તો બધું કર્યું, ના કર્યું તો કાંઈ ન કર્યું. એવું ન થવું જોઈએ. આહિસ્તા આહિસ્તા, પગથિયા પગથિયા આપણે ઉપર ચડવાનું છે. જે માણસ બેસી જ નથી શકતો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે 2 મિનિટ, 5 મિનિટ, 20 મિનિટ તો બેસે તો સહી. અને પછી જે લોકો 20 મિનિટ બેસી શકતા હોય એ લોકો અડધી કલાક તો બેસો તો સહી. અને અડધી કલાક જે લોકો બેસી શકતા હોય કલાક બેસો તો સહી. આ જે છે એ મસ્ટ છે, કમ્પલસરી છે. નવાફિલની ઇબાદત તો એના ઉપરની છે કે જેને વધારે કરવું એ વધારે જાગે. એ આપણે નથી ગણતા. રાઈટ, આપણે એની વાત બી નથી કરતા. આપણે એટલી જ વાત કરીએ છીએ કે જ્યારે આપણે ઇસ્મે આઝમ લીધું ઇમામથી તો આપણે ઇમામને એ પ્રોમિસ કર્યો કે 1 કલાકની ઇબાદતને આપણે ક્યારેય ચૂકશું નહીં. ઇસ્મે આઝમની ઇબાદતમાં આપણે ક્યારેય ચૂકશું નહીં. તેનો મતલબ એ થયો કે રાતના આપણે ટાઈમ ઉપર સૂવું પડશે, ટાઈમ ઉપર ઉઠવું પડશે. આપણે દુનિયાના જે ચીજો હોય એને કાપવી પડશે. કાંઈ બી ઘરના અંદર થતું હોય, કોઈ બી ચીજ થતું હોય, ના ભાઈ હવે બધું મારા ડ્યુટી મેં પૂરી કરી લીધી છે, મને સૂવું છે કે સવારના બરાબર મારથી ઉઠાય. ખાવાનું ઓછું કરી નાખ્યું છે રાતના ટાઈમ ઉપર. તો આ બધા પ્રેક્ટિસીસ છે એ બધી કરવી પડે તો શું થાય કે સવારના આપણે ઇબાદતના ટાઈમ ઉપર ના ચૂકીએ અને બરાબર ધ્યાનથી આપણી ઇબાદત થાય. અને જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ પણ તો ઇબાદતમાં આપણે સૂઈ ન જાય, બરાબર જાગતા રહીએ, બરાબર જાગતા રહીએ. કોઈ મને એમ કહે કે ભાઈ કોઈએ સાંભળ્યું હશે નુવાસના બારામાં કે એક એવી નીંદર આવે છે ઇબાદતના અંદર કે ઈ 1-2 સુધી હોય છે. તો જ્યારે કોઈ એવી ચીજ આપણે સાંભળીએ અને આપણે કહીએ કે અગર આપણે નીંદર આવે છે
તો ઈ નુવાસની મિસાલ ઉપર છે, કેમ કે કુરાનના અંદર આ કુલ્યો દેવામાં આવ્યો છે કે જ્યારે ખુદાને પોતાના દીદાર દેવા હોય છે તો ઈ મોમિન ઉપર એક અજીબ ગરીબ એક નિંદર પાડી નાખે છે, એક અજીબ ગરીબ નિંદર નાખે છે કે ઈ નિંદરના અંદરથી ઈ દીદારને ઈ બરદાશ્ત કરી શકે. નુવાસ જે છે એ એક એવી નિંદર છે જે ઇમામના તરફથી આવે છે અને એનો મકસદ એ હોય છે કે ઈ દીદાર જે થવાના છે એ ટાઈમ ઉપર ઈ બરદાશ્ત કરી શકે. પણ જે મોમેન્ટ છે ને એ પોતે જાણે છે કે એની ઈ ઇબાદતના ટાઈમ ઉપર સૂઈ જાય છે કે એક અજીબ બેસુધી તારી થાય છે. ફરક છે, બે ચીજોના અંદર ફરક છે. હમણાં જ મારાથી કોઈ બેને વાત કરતી હતી અને કીધું કે હું બરાબર ઇબાદતમાં બેસું છું પણ મને એવું લાગે છે કે મને નીંદર આવી જાય છે, પણ મને ખબર છે કે હું સૂતી નથી. મને સમજ નથી આવતું કે હું જાગું પણ છું, હું zikr બી કરું છું, હું સૂતી પણ નથી, પણ મને એવું લાગે છે હું તો સૂઈ ગઈ છું, એવું બેસુધી લાગે છે. તો એને જે કુલ્યો છે કુરાનના અંદર એના માટે જે વર્ડ આવ્યો છે એને કહેવાય છે નુવાસ, કે આપણને એવું ખબર પડે, એવું ફીલ થાય કે આ સૂતા નથી, પણ જ્યારે આપણે સૂતા હોય તો આપણને ખબર હોય. તો મકસદ શું થયું કે જો કોઈનું ઈમાનનો જજ નથી, આપણે પોતાના ગિરેબાનમાં જોવું છે કે આપણે શું કરીએ છીએ, કેટલું સાચું છે, કેટલું ખોટું છે. અગર આપણે ઇબાદતના અંદર આંખ લાગી જાય છે, કેમ કે બદન થાકેલું છે, કેમ કે ટાઈમ ઉપર સૂતા નહીં, કેમ કે ખાવાનું ખૂબ પેટ ભરીને ખાઈ લીધું, આ બધી ચીજો પિક્ચરના અંદર દેખાય છે અને પછી અગર આપણે ઇબાદતના અંદર સૂઈ જઈએ છીએ તો આપણે ખબર છે કે વાંક આપણું છે, કોઈ બીજાને કંઈ કહેવાની જરૂરત જ નથી. તો અહીંયા જે સમજ જે છે ને એ છે કે ઇમામ દયાવાન છે. ઇમામ કહે છે 20 મિનિટ, 20 નહીં તો અડધી કલાક, 1 કલાક નહીં તો અડધી કલાક, અડધી કલાક નહીં તો 20 મિનિટ. ઇમામે આ આપણા ઉપર મૂક્યો છે કે જેટલી આપણી બરદાશ્ત શક્તિ, જેટલું આપણે કરી શકતા હોઈએ કરીએ, સાચાઈથી કરીએ, જરા પણ કચાશ ન રાખીએ. આપણને જ્યારે કોઈથી વાત કરું તો ઓલ અને નન ની એક પ્રિન્સિપલ જે છે કે મારાથી તો કાંઈ નથી થતું, પણ મને તો હવે બધું જ કરી લેવાનું છે, મને આ બી કરી લેવાનું છે, ઓલું બી કરી બધું. એમ નથી થતું. આપણે પગથિયા ઊંચે ચડીએ અને એ પગથિયા પર મજબૂત થઈએ ત્યારે બીજા પગથિયા ઉપર ચડીએ. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હર ચીજના અંદર આહિસ્તા આહિસ્તા પાક્કા થઈને આગળ વધીએ. જ્યારે આપણે ઓલી રેસમાં આપણે ગણતા હોય ને કે રેબિટ અને ટર્ટલની રેસ થતી હોય તો રેબિટ જે છે બહુ ફાસ્ટ રન કરવા વાળો છે, પણ જ્યારે રેસ થાય છે તો એ હારી જાય છે. કેમ કે એને તો દિલના અંદર એમ કે આ કછવો છે શું હાલશે, એ તો બિલકુલ પા પગલી ચાલે છે, તો એ તો હું જીતી જ જઈશ. મનના અંદર ગુરુર અને પછી નીંદર આવે વધારે તો સૂઈ જાય. એ ટર્ટલ જે છે, કછવો જે છે, જેની સ્પીડ પા પગલીને જેમ છે એ જીતી જાય છે. તો આ મિસાલનો દેવાનો મકસદ એ છે કે પા પગલી કરી પણ પાકી રીતે કરીએ, પાછળ ન થઈ જાય. જે માણસ આહિસ્તા આહિસ્તા બરાબર પોતાને સારું બનાવતું જાય છે અને પગથિયા મજબૂત રાખે છે, એના માટે આ રસ્તો આસાન થઈ જાય છે. કેમ કે ઇમામની રહેમત આવે છે. ઇમામની રહેમત આવે છે કેમ કે ઇમામ આપણા દિલની હર ખ્યાલને જાણે છે. જે લોકો સાચા છે, જે લોકો સાચા દિલથી કોઈ કામ ઉપર પોતાનો દેહ લગાવે છે, મહેનત કરે છે, ઇમામની રહેમત આવે છે. જ્યારે મોમિન સાચી રીતથી ઇબાદત કરે છે અને પછી ઇલ્મ જ્ઞાનના અંદર આગળ વધવાની બી ચાહના રાખતા હોય, એ લોકો આગળ વધી શકે છે. પોતે એ લોકોના અંદર ઇલ્મની સમજ વધારે આવે છે. પોતે એ હિંમત આવે છે કે શૈતાનની બાજીના અંદર ન ફસાઈ જાય. આ બધી તાકાતની જે જડ છે ને, શરૂઆત છે ને, એ આપણી ઇબાદત છે. દુનિયાના અંદર કેટલી વ્યાધિઓ છે. કેટલી વખત હું કોઈથી વાત કરું તો બહુ વ્યાધિ, એન્ઝાયટી ને ડિપ્રેશન ને બહુ આવી ચીજો બહુ વધારે સાંભળવામાં આવતી હોય. અગર આપણે ઇબાદતમાં ધ્યાનમાં છીએ, અમુક ટાઈમ ઉપર થઈ બી જાય એવી સિચ્યુએશન દુનિયાના અંદર હોય કે આપણે ગભરાટ થઈ ગઈ ને મસલો થઈ ગયો ને વ્યાધિમાં આવી ગયા, પણ તરત જ જ્યારે બેઠા ત્યારે શાંતિ આવી ગઈ, અને આહિસ્તા આહિસ્તા ટાઈમ થતો જાય અને આપણે વધારે ને વધારે મજબૂત થતા જાય અને જે ચીજો કાલે આપણે વ્યાધિમાં નાખતી હતી આજે નહીં નાખશે. તો એનો મકસદ એ છે, કહેવાનો મિસાલનો મકસદ એ છે કે દિલના અંદર શાંતિ, ખુશી,
નરમી, બધી ચીજની જે આપણે જરૂરત છે દુનિયાના અંદર પણ જરૂરત છે. કેમ કે દુનિયા તો ઘર માતમ કા, એક વ્યાધિ નપટાવો કે બીજી વ્યાધિ ઊભી છે. તો એક માણસ જે બિચારો આ બધી દુનિયાની વ્યાધિને સંભાળવાની કરતો હોય અને એ તો કોન્સ્ટન્ટ એન્ઝાઇટીના અંદર ને પરેશાનીના અંદર ને ડિપ્રેશન અંદર જ રહે. કેમ કે દુનિયાની વ્યાધિ તો ખતમ જ ન થવાની. મોલાએ આપણે કલામે મોલામાં કહી દીધું છે કે દુનિયા ઘર માતમ કા, આ તો ખતમ જ નથી થવાનું. તો અકલમંદ કોણ માણસ થયો? અકલમંદ માણસ એ થયો કે એને સમજમાં આવી ગઈ છે કે આ ચીજ ક્યારે પણ ખતમ નથી થવાની. આજ એની શકલ આ છે, કાલ એની શકલ બીજી હશે. આજે કોઈ ફેમિલીના અંદર કોઈને મસલો થયો તો કોઈ બીજા ફેમિલી મેમ્બરનો મસલો થયો, તો પછી જોબ પર મસલો થયો, પછી કોઈ દુકાન પર મસલો થયો. અરે આ ચીજ તો ખતમ જ નથી થતી. તો એવી વિચાર કરવું કે આ મસલો હું ઠીક કરીને પછી આમ કરીશ, નહીં, આ ગલત વિચાર છે. મસલો પોતાની જગ્યા ચાલતો રહેશે, મને તો આ જ કરવાનું છે. જ્યારે એવો અપ્રોચ કોઈ લે છે ને કે મને તો આ જ કરવાનું છે, આ તો ઓટોમેટિકલી ઠીક થઈ જશે. એના પર આપણે ધ્યાન દે નથી કર્યા. જે દુનિયાની જે જિમ્મેદારી છે એ પૂરી કરવાની છે, પણ મને આ જ કરવાનું છે, આને નથી ભૂલવાનું. બરાબર આના જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનનું ઇબાદતનું ધ્યાનથી કામ કરતા આવશું ને તો ઓટોમેટિકલી દુનિયાના અંદર જે પણ આપણી પરેશાની છે, જે પણ મુશ્કેલી છે, એ પોતે પોતાની જગ્યા ઉપર સેટ થતી જશે, પોતે. પણ એનું રિક્વાયરમેન્ટ, એની કન્ડિશન શું છે કે આપણે અગર 2 મિનિટની ઇબાદત કરીએ છીએ એમાં ચોકસાઈ હોવી જોઈએ, કચાસ ન હોવી જોઈએ. એમાં મેં જ્યારે આપણે પેલો ફરમાન વાંચ્યું હતું તો એમાં મેં કીધું 8 દિવસ કે 10 દિવસ તમે એ પ્રેક્ટિસ કરો અને એમાં તમે પાક્કા થઈ જાઓ, પછી તમે 2 થી 4 મિનિટ, 4 થી 8 મિનિટ કરતા જાઓ, વધારતા જાઓ. આ ફરમાનમાં ઇમામે કીધું કલાક નહીં તો અડધો કલાક નહીં તો 20 મિનિટ, પણ બરાબર ઇબાદત કરો. આજે દુનિયાના અંદર આપણે કોઈ બી મઝહબને કે કોઈ બી રાઇટરને ઉપાડશું તો મેડિટેશનની જ વાત કરશે કે તમે મેડિટેટ કરો, આમ બેસો ને તેમ બેસો. એમાં મેં આપણે કીધું કોઈ ફિકર નહીં કરો, આરામથી બેસો, કમ્ફર્ટેબલી બેસો અને તમે જાપને જપો. તો દુનિયાની ચોપડીઓ વાંચવા કરતા, દુનિયાની વાતો સાંભળવા કરતા કે આમ ઇબાદત કરવી કે તેમ ઇબાદત કરવી, અગર આપણે આ ચીજને સમજી જઈએ કે ઇમામની દોરવેણી છે આપણા પાસે, ઇમામનો મુખ મુબારકથી દિયેલો ઇસ્મે આઝમ છે આપણા પાસે. અગર આપણે સમજીએ કે આ શબ્દની શું તાકાત છે, એવી તાકાત છે, એવું સમજવું જોઈએ કે આ ઇમામ છે. અને જ્યારે આપણે ઇવનિંગના ક્લાસીસ કરતા હતા, બ્રહ્મ પ્રકાશનું જ્ઞાન ઘડી ઘડી યાદ આવે છે ને કે સત શબ્દ હે ગુરુ હમારા. એ આપણે જ્ઞાન ઉપર કેટલી ડિટેલમાં આપણે વાત કરેલી હતી અને સમજ્યા હતા કે કેવી રીતે ઇસ્મે આઝમ જે છે એ લિવિંગ ઇસ્મે આઝમ, કે સત શબ્દ જે છે, જે સાચો શબ્દ છે, એ લિવિંગ ઇસ્મે આઝમ છે, એ ઇમામ છે. આપણે આ ચીજને કેવી રીતે ભૂલી જઈએ છીએ? કેમ કે આપણે ઇબાદતના અંદર જે ચોકસાઈ જોઈએ છે એ નથી. ઇલ્મના અંદર જેવી અહેમિયત હોવી જોઈએ ઇલ્મની આપણા જિંદગીના અંદર, જેટલો આપણે ટાઈમ અને કમિટમેન્ટ ઇલ્મને દેવો જોઈએ એ નથી. તો શું થાય છે કે આપણને દુનિયા મોટી લાગે છે, દુનિયાના મસલા મોટા લાગે છે, દુનિયાના અંદર કમિટમેન્ટ ભારી પડી જાય છે અને બધું દુનિયા જ કરતા હોય છે. જ્યાં સુધી આપણે દુનિયાને નહીં કાપશું, દુનિયાને પાછળ નહીં રાખશું, દુનિયા છે ને જબરી થઈને આપણે ઇમામથી દૂર રાખશે. અગર આપણને ઇમામ જોઈએ છે તો આપણે આપણા શબ્દને પકડી લેવાનું છે, આપણી ઇબાદતને આપણે નથી મૂકવાનું, આપણી ચોકસાઈમાં આપણે વધારવાનું છે, આપણી આદતોને આપણે સુધારવાનું છે, આપણે રાતના ભૂખ્યા રહેવાનું છે કે આપણે ઇબાદતનો ટાઈમ મિસ ન થાય. તો આ બધી ચીજો જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેટર કરે છે. ત્યારે જ આપણે ઇમામના ફરમાન જે આપણે કેટલા ટાઈમથી આપણે ડિસ્કસ કરીએ છીએ અને ઇમામ આપણે દોરવણી આપે છે, આપણે ભૂલી જઈએ છીએ, અમલ નથી. તો અમલની જે છે ને એ બહુ જ અહેમિયત છે. જ્યાં સુધી ખાલી થિયરી હોય અને આપણે પ્રેક્ટિકલ નહીં કરશું તો કોઈ ડોક્ટર હોય દુનિયાબાને, એ બધી ચોપડી વાંચે અને બહુ ક્લાસમાં બહુ સારો સ્ટુડન્ટ હોય, પણ જ્યારે એને લેબમાં લઈ જવાનું કરે ને ભાઈ સમજાવે કે તું આ ઓપરેશન કર, કે દિલની ધડકન સાંભળ અને તું સમજ કે કેવી રીતે, તો એ પ્રેક્ટિકલ ન કરે તો એ ક્યારેય ડોક્ટર બની શકે છે? ચલો ને એક્ઝામ બી પાસ કરી લે છે, એક્ઝામ બી પાસ કરી લેશે, પણ એને કોઈ બી એ પ્રેક્ટિસ નહીં કરી શકશે, કોઈ બી એને લાયસન્સ નહીં આપશે. કેમ કે પ્રેક્ટિકલ તો કરેલું જ નથી. તો જ્યાં સુધી આપણે થિયરીના અંદર રહેશું અને પ્રેક્ટિસમાં નહીં આવશું
થિયરી શું છે ખબર છે? 3 ટાઈમની દુઆ, દસોંધ, ચાંદ રાતની મજલિસ. કેમ કે આ તો મસ્ત છે, આ તો મસ્ત છે, બધાને કરવાનું છે. પણ પ્રેક્ટિસ જે છે ને, કેના માટે આ પ્રેક્ટિસ છે? હકીકી મોમિનીની વાત થાય છે, જે લોકો ઇલ્મની સમજ રાખે છે, જે લોકોને આગળ વધવાનો શોખ છે. જે કમ્પલસરી છે, જે મસ્ત છે, એ બધાના માટે છે. થિયરી છે એ બધાના માટે છે, પણ પ્રેક્ટિકલ લેબમાં આવીને વધારે મહેનત કરી, નિંદરને કુરબાન કરીને ઇબાદતમાં બેસવું, ઇબાદતના માટે આવવાનું, એમાં ધ્યાન પણ લગાવવાનું. એવું નહીં કે હાજરી પૂરી અને સુતા રહીએ, એ કોઈ ફાયદો નથી. શરૂમાં હાજરી પૂરી એવી સારી વાત છે, પણ કેટલા ઉંમર સાથે કેટલી જિંદગી આપણે એમ કહેશું કે ભાઈ હાજરી પૂરી ને એ જ ઘણું છે? નહીં, હાજરી પૂરવા બાદ હવે આપણે જાગીએ તો સહી, ચોકસાઈ તો રાખીએ, ઇબાદતમાં બરાબર બેસી. આ બધી ચીજો બહુ મેટર કરે છે. પ્રેક્ટિકલિટી જે છે એ બહુ મેટર કરે છે. કેના માટે? જે લોકો આગળની તરક્કી ચાહે છે. કેમ કે ઇસ્મે આઝમ બધાના ઉપર નથી, બેતુલ ખ્યાલ બધાના ઉપર નથી. બેતુલ ખ્યાલ એ લોકો માટે છે જે લોકો આગળ વધવા ચાહે છે. એટલે જ આપણે ફરમાન વાંચીએ છીએ, એટલે આપણે ઇલ્મ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લઈએ છીએ, એટલે જ આપણે ઇબાદતને એવી અહેમિયત આપે છે કે આપણે જાણીએ છીએ કે ઇમામના દીદાર અસલમાં વાસલ જે આપણે જિંદગીમાં થવાનું છે, એના માટે આપણે આ ચીજની સમજ લઈ રહ્યા છીએ અને પછી પ્રેક્ટિકલી એના ઉપર અમલ કરીને એના ઉપર કામ કરવાનું છે. કોઈ બી ચીજ આપણે શીખીએ, અગર આપણે અમલમાં નહીં લાવશું, એને ભૂલી જશું, એને આપણે ભૂલી જશું. અને એવી જ રીતે આપણે સાંભળીએ છીએ કે જમાતના અંદર એવા મેમ્બર્સ હોય છે કે જે પોતાના ઇસ્મે આઝમને ભૂલી જાય છે, જે લોકો પોતાના ઇસ્મે આઝમને ભૂલી જાય છે. કેમ એવું થઈ ગયું ભાઈ? અગર આપણે પ્રેક્ટિસ નહીં કરશું તો ઇમામ આપણા માટે હીરા જવાહરાત બંગલા, હું કહું કે રોયલ બેંગ્લો ઇન પેરેડાઇઝ, આપણા માટે ઇમામે રોયલ બેંગ્લો બનાવેલું છે કે તું આવ અને મારા સાથે રહો. ક્યારે આપણે એ બંગલામાં પૂગશું? આપણે એક વખત દુઆ ડિસ્કસ કરી હતી, ફિરોનની બાયડીની આસિયા, જે હઝરતે મૂસાને પાયલું હતું, એની દુઆ કુરાનના અંદર છે અને એ કહે છે કે ખુદાયા તું તારા બાજુમાં મને ઘર દેજે. ખુદાના બાજુમાં એ કેવો ઘર હોય? રોયલ બેંગ્લો ઇન પેરેડાઇઝ. ઇમામ જે છે એ રોયલ બેંગ્લોના અંદર રહે છે, તો આપણે એ જ બંગલાના અંદર ઇમામના સાથે રહેવાનું છે. એના માટે આપણે શું જોઈએ? એના માટે આપણે પહેલી ચીજ ઇબાદત, ઇસ્મે આઝમની ઇબાદત. અને ઇસ્મે આઝમની ઇબાદત જે છે એની અહેમિયત કેટલી પણ આપણે વાત કરીએ, કેટલું બી આપણે ઊંડાણમાં જઈએ, ઇનફ નથી, ઇનફ નથી. જ્યાં સુધી આપણે પોતાની ઇબાદતને આગળ વધારીએ, એના ફાયદા આપણે જોઈએ, જ્યાં સુધી આપણે એનો ફાયદો નહીં લેશું તો આપણે એને આગળ નહીં વધારી શકશું. જ્યારે એક બચ્ચું નાનું હોય એના માટે પ્રેક્ટિકલ છે કે 3 વખત દુઆ બરાબર પડવાની છે, જમાતખાને જવાનું છે, દસોન દેવાની છે, ચાંદ રાતની મજલિસ અટેન્ડ કરવાની છે. એ એક બિગનિંગની એક પ્રેક્ટિસ છે. પણ જ્યારે બચ્ચું મોટું થઈ જાય, તો જ્યારે બચ્ચું નાનું હોય તો સ્કૂલમાં જાય, લિમિટેડ એક્સપેક્ટેશન્સ છે, કોલેજમાં જાય હાયર એક્સપેક્ટેશન્સ છે, યુનિવર્સિટીમાં જાય હાયર એક્સપેક્ટેશન્સ છે. એવી રીતે અહીંયા જેટલા ભાઈ બહેન જમા થયા છે, હું કહું બધા યુનિવર્સિટીના અંદર છે. કેમ કે આપણે બધા તરક્કી ચાહીએ છીએ અને આપણે જે બચપનના અંદર આપણા મા બાપે ખૂબ આપણે જમાતખાનાની હાજરી, દસોન, ચાંદ રાત એની સમજ લીધેલી છે. હવે ટાઈમ છે કે આપણે આગળ વધીએ. આગળ વધવા માટે ભોગ વધારે જોઈએ, વધારે ભોગ વધારે તરક્કી, વધારે મેવા, વધારે ફ્રૂટ મળશે આપણે. તો અહીંયા આપણે રોકીએ અને કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય. જી Subhanallah, Niam Saiba. It is so beautiful to hear, like you said, about we go to all of the schools and, we learn all of these things. And if we don't practice, we never get to that level of where we should have been. But, a question comes in mind that now our ages are higher. We were young when we went to school, so we didn't know exactly what's going on. Now at our ages, in 40s, 50s, now we're trying to do this, making changes in our life. How do we stay motivated? Because in this time and age, we feel like that everything, like, how do I see progress?
what would be the signs of progress and how do I stay motivated? That's a very long agenda. I hope you realize that. કેવી રીતે આપણે ઉત્સાહમાં રહીએ, મોટિવેટેડ રહીએ, એના માટે યાદગીરી. જ્યારે આપણે ઇલ્મ ક્લાસીસને જોઈન કરતા હોઈએ છીએ તો આપણે મદદ મળે છે, ઇલ્મ જ્ઞાનને સાંભળતા હોઈએ છીએ તો આપણે મદદ મળે છે યાદગીરી માટે, અને આપણે ધક્કો બી મળે છે, મોટિવેશન પણ મળે છે કે આપણે આ ચીજ કરવાની છે. અને ઇબાદતના અંદર પ્રોગ્રેસ તો આપણે આ બહુ મોટો સબ્જેક્ટ છે. મને નથી લાગતું કે આપણે જે છે પ્રોગ્રેસ આજે ડિસ્કસ કરવાની જરૂર છે, કેમ કે અહીંયા જે ઇમામનો ફરમાન છે એ મોટિવેશનના ઉપર છે એકચ્યુઅલી, કે આપણે કેટલી કચાસમાં છીએ, આપણે કેટલી કચાસમાં છીએ. ઇમામ કહે છે કે તમે હાજરીમાં બરાબર રહ્યો, પછી હાજરી રહીને સુઈ જઈએ છીએ કે કેટલી વાર આપણે ઇબાદતમાં બેસીએ છીએ. તો અહીંયા જે છે આપણે રિફ્લેક્ટ કરવું પડશે કે આપણે ક્યાં ઊભા છીએ. એવરી ઇન્ડિવિજ્યુઅલ આપણે રિફ્લેક્ટ કરવું પડશે આપણે ક્યાં ઊભા છીએ. બહુ જ વખત એમ થાય છે કે ઘણા વખત સવાલ એમ થશે કે શું તરક્કીની નિશાની છે, શું થશે. એ બધું જ્યારે થશે આપણે સમજ પડશે. ઇમામ દોરવણી આપે છે, અગર આપણે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં છીએ તો આપણે ડેફિનેટલી સમજશું, કેમ કે એમથી સમજ આવે છે તરક્કીની. જે લોકો ઇલ્મમાં છે એ લોકોને કોઈ તકલીફ નહીં થશે એ ઓળખવા માટે કે એ લોકોની તરક્કી થઈ રહી છે. હા, અગર આપણે ઇલ્મમાં નથી તો આપણે નથી સમજી શકતા. તો પેલો જવાબ કે મારી તરક્કી થાય તો મને કેવી રીતે ખબર પડે, અગર ઇલ્મમાં છીએ તો કોઈ શક નહીં હશે, તમે બરાબર ઓળખી શકશો, સમજી શકશો કે કેવી રીતે તરક્કી થઈ. કેમ કે સવાલ આવ્યો છે તો આપણે એની વાત કરીએ કે જેવી રીતે આજકાલ આપણે બુક ઓફ હીલિંગ વાંચી રહ્યા છીએ સાંજના, અને આપણે જે ચેપ્ટર કરી રહ્યા છીએ એ ડ્રીમ્સ ઉપર છે. તો એક મિસાલ જે છે એ છે કે જે મોમિન સાલે ખૂબ zikr કરે છે, પોતાના અમાલની પાકીઝગી રાખે છે, ઇબાદત પણ કરે છે, અને ચાહે છે કે મારી તરક્કી મને સમજ પડે, મને દેખાય કે હું કંઈક સારું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, તરક્કી થઈ રહી છે કે નથી થઈ રહી. તો તરક્કીની જે નિશાની છે કે એને ખાબ આવશે. જ્યારે ખાબ જોશે, ડ્રીમ્સ જોશે, તો એના ડ્રીમ્સના અંદર એને દેખાડવામાં આવશે કે તરક્કી થઈ રહી છે કે નથી થઈ રહી. ડ્રીમ્સના અંદર દેખાડવામાં આવશે કે તરક્કી થઈ રહી છે કે નહીં. તો આ એક તરીકો છે પોતાના માટે પોતે ફીડબેક મળે કે કેવા મારા ખાબ આવ્યા. તો જે લોકોને વધારે સમજ જોતી હોય ખાબના બારામાં તો એ લેક્ચર્સ છે એ સાંભળે તો સમજ પડશે. તો આ એક તરીકો થયો જેનાથી આપણને ખબર પડે કે ડ્રીમ્સ બી છે એ એક ઇમામના તરફથી આપણા માટે એક કમ્યુનિકેશન છે. કેમ કે ડ્રીમ્સની જે દુનિયા છે ને એ વચમાં છે, એ દુનિયા નથી, એ રૂહાનિયત નથી, વચના અંદર છે. અને આપણે બધા શું ચાહી રહ્યા છે કે આપણે દુનિયાથી પાઠવીને રૂહાનિયતના અંદર દાખલ થઈ જાય. તો એ જે ગેપ છે એ ગેપના અંદર ડ્રીમ્સ જે છે ને એ આપણા માટે બ્રિજ બને છે, અને આપણે દોરવણી, આપણે સમજણ, ફીડબેક આપણા અમાલનું આપણે આપણા ખાબના અંદર મળે છે કે આપણે સારા કામ કરી રહ્યા છીએ કે પ્રિટેન્શનમાં છીએ. એક ઇમામે વર્ડ વાપરેલો બેતુલ ખ્યાલના અંદર પ્રિટેન્શન, કે આપણે ઢોંગ કરીએ છીએ, કે આપણે ઇલ્મ જ્ઞાનમાં આવીએ છીએ, ઇબાદત કરીએ છીએ, તો શું આપણે ઢોંગ કરી રહ્યા છીએ કે આપણે હકીકતના અંદર આપણા દિલના અંદર આપણે નરમી મહેસૂસ કરીએ છીએ અને એ ચાહના રાખીએ છીએ કે આપણે ઇમામની આપણે નજદીકી મળે. તો આ એવો ભારી વર્ડ ઇમામે યુઝ કરેલો છે બેતુલ ખ્યાલની મંડળીના અંદર કે તમે ઢોંગ તો નથી બેસતા, પ્રિટેન્ડ તો નથી કરતા. તો આપણે પોતાને પૂછવું પડશે કે આપણે પ્રિટેન્ડ કરીએ છીએ કે શું કરીએ છીએ. અગર આપણે પ્રિટેન્ડ કરી રહ્યા છીએ તો આપણે જાણીએ છીએ આપણે પોતે શું કરી રહ્યા છીએ. તો બહુ ઇન્ડિવિજ્યુઅલી આપણને જોવાનું છે કે જે પ્રોગ્રેસની સાયન્સ છે, પ્રોગ્રેસની સાયન્સ જે છે એ આપણા સેન્સીસથી રાખે છે શરૂના અંદર, ઇબાદતના અંદર, કે આપણે કોઈ ચીજની અવાજ સાંભળીએ. હવે મિસાલના તौर પર જેવી મચ્છરની ભીનભીનાટ છે, બઝિંગ ઓફ મોસ્કીટો જેવી કુરાનના અંદર મિસાલ દયેલી છે. એ ક્યાંથી મક્ખી આવશે જમાતખાના અંદર, કોઈના ઘરના અંદર ક્યાંથી મક્ખી આવશે? ઇબાદત કરો છો, zikr કરો છો, પાક જગા છે, સાફ જગા છે, માખી નહીં આવે, પણ માખીની અવાજ કાનના અંદર આવશે. કેમ કે એ એક નિશાની છે. સ્મેલ, આપણે ક્યારેક વાત કરી હતી કોઈ ક્લાસના અંદર કે એવું લાગે કે લોબાની
સ્મેલ આવે છે. તો લોબાનની જે એલેગોરી છે, જે મિસાલ છે, એ આપણે જ્યારે પાઠ ઉપર એક ટાઈમના અંદર કે આપણે ન્યાઝની પ્યાલુના અંદર આપણે લોબાન બાળતા હતા, તો એક પ્યોરિફાય કરવા માટે કે ગરમાહટથી, એની આગથી, એની ગરમાહટથી આપણે સફાઈ કરી રહ્યા છે, એક કોન્સેપ્ટ આપણને એ મિસાલના તौर પર દેવામાં આવતો હતો. હવે લોબાનની સ્મેલ છે આપણે આવે, કે સાબુનની સ્મેલ છે આપણે આવે, તો એક મિસાલ છે કે અહીંયા કોઈ હમણાં કપડાં નથી ધોર્યું, કેવી રીતે સાબુનની સ્મેલ આવશે? એ સ્મેલ આવે છે તો આપણે સમજ પડે છે કે નાક જે છે એ દીદારમાં છે. કેવી અજીબ વાત છે ને, કે નાક દીદારમાં છે, કેમ કે સ્મેલ આવી રહી છે, કે બહુ સારા ફ્લાવરની ખુશ્બુ આવી. તો તરક્કી પણ જે છે ને એ ટુકડા ટુકડામાં થાય છે, પગથિયા પગથિયા થાય છે. એકદમથી ઇમામના દીદાર નથી થતા, આહિસ્તા આહિસ્તા બધી ચીજો જોવામાં આવે છે. કેમ કે એકદમથી દીદાર દઈ દેવામાં આવે, એકદમથી તરક્કી દઈ દેવામાં આવે તો થઈ શકે છે કે મગરૂરી આવી જાય. તો ઇમામની રહેમત છે કે તરક્કી આપણી આસ્તા આસ્તા કરે છે, કે આપણે ક્યારેક પોતાના હુંપણામાં ન આવી જાય અને એકદમથી પડી જઈએ. તો ઇમામજી છે આપણે બહુ મોહબ્બતથી આસ્તે આસ્તે આગળ વધારે છે, કેમ કે ઇમામ ક્યારે નથી ચાહતા કે આપણે પાછળ પડી જઈએ. અને કોઈ ચીજ આપણે એક્સપિરિયન્સ કરી છે, કે ચલો મિસાલ નથી આપી ને તમારો કોઈ એક્સપિરિયન્સ છે, તો ઇલ્મના અંદરથી એનો જવાબ આપણને ગોતવું પડશે. અને ઇલ્મમાં બધા એ જવાબ છે. અને ઇલ્મની સમજ જે છે ને એ બેતુલ ખ્યાલની ઇબાદતથી આવે છે. તો આપણે સમજી શકીએ છીએ આ કેટલા બે ભેળસેળના રસ્તા છે. ઇલ્મ અને અમલ જે ઇબાદત છે એ બહુ ભેળસેળવાળા રસ્તા છે. આપણે એમાં ફરક નથી કરી શકતા. હા, જ્યારે આપણે સ્ટુડન્ટ છીએ તો આપણે કહીએ આપણે સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છીએ તો અલગ લાગે છે. પણ જ્યારે આપણે ફાયદાની વાત કરીએ છીએ ને તો એ એકબીજાના અંદર ગડમડ થઈ જાય છે. અને ગડમડ થવાથી શું થાય છે કે ઇલ્મથી સમજમાં આવે છે કે ક્યાં શું તરક્કી થઈ. પણ એ તરક્કીની જે એક્સપિરિયન્સ છે એ ઇબાદતના અંદર થાય છે, નિંદરના અંદર થાય છે, દિવસના અંદર પણ થાય છે, જાગ્યાના ટાઈમ ઉપર પણ થાય છે. તો એક્સપિરિયન્સના અંદર પણ દરજાત છે, એની સમજ પગથિયા પગથિયા આવે છે. તો જ્યારે આપણે આગળમાં ઇન્ટરેસ્ટેડ થઈ જાય છે અને આપણો જે બેસિક્સ છે એ કાચો રહી જાય છે તો આપણે આગળ નથી વધી શકતા. તો બેસિકને જ્યારે મજબૂત કરી અને કોઈ એક્સપિરિયન્સ હોય અને પછી એને આપણે ઇલ્મમાં ગોતીએ, બધાય સવાલના જવાબ છે, બધાય સવાલના જવાબ છે. કોઈ ચીજ બી ઢકાયેલી છુપાયેલી નથી. આપણી ઇન્દ્રિયો જે છે, ફિઝિકલ ઇન્દ્રિયો, એવી રીતે રૂહાની ઇન્દ્રિયો છે. રૂહાની ઇન્દ્રિયો સાથે આપણે રૂહાની તરક્કીના કમ્યુનિકેશન, ગ્લેડ ટાઇડિંગ્સ દેવામાં આવશે. જી. Subhanallah, Subhanallah, Ni'mat Saiba. I think you responded to the question in the chat as well, so shukar alhamdulillah. If any friend has a question or any friend who would like to comment, you can unmute and come forward. Ni'mat Saiba, if you want to comment one more time about how do we differentiate in sleep or nawas? Because somebody asked me and it was in my mind. Novas is a sleep which has been put in by Imam. એક એવી નિંદર હોય છે જે ઇબાદતના અંદર તારી થાય છે અને એ નિંદરના અંદર આપણે માજીઝાતને એક્સપિરિયન્સ કરીએ છીએ. તો એ નિંદર જે છે આપણી જે નોર્મલ નિંદર છે એના કરતા ફરક હોય છે. એની મિસાલ કેવી રીતે લઈએ આપણે કે જ્યારે આપણું દિલ બહુ નરમ હોય, આપણે બહુ દિલના અંદર ગિરિયાઝારી હોય અને આપણે દિલના અંદર બહુ એવા ઇમોશન્સ, હેતના, મોહબ્બતના કે આપણી ગુનેગારીના કોઈ બી જાતના ઇમોશન્સ હોય અને એકદમથી આપણે કહીએ ને ઇંગ્લિશના અંદર કે ઓવરવેલ્મ કરતા હોય, આપણે ઓવરપાવર કરતા હોય કે એકદમ આપણે એવું અંદરથી હેવીનેસ લાગતું હોય. તો એ ટાઈમ ઉપર આપણા દિલના અંદર એટલી નરમી હોય છે કે જ્યારે આપણે ઇબાદત કરતા હોઈએ અને ઇબાદતના અંદર એવું લાગે કે આપણે આંખ લાગી ગઈ છે પણ આંખ લાગી નથી. આ એવું ચીજ છે કે જે એક્સપિરિયન્સ કરે ને એ જ કહી શકે, રાઈટ, કે એ ઇબાદતમાં બેઠા છે, સામેવાળા જોવાવાળાને લાગશે કે નીંદર આવી ગઈ છે, કે આ સૂઈ ગયો છે માણસ. પણ એ માણસને પૂછો તો એ કહેશે હું સૂતો નથી, મને નથી લાગતું કે હું સૂતો છું. તો આ એક અજીબો ગરીબ મકામ છે જે ઇન્સાન ઉપર, મોમિન સાલિક ઉપર આવે છે કે એના અંદર
રૂહાની તજરબાત દેવામાં આવે છે, એક્સપિરિયન્સીસ થાય છે. કેમ કે મોમિનની એબિલિટી ન હોય કે એ બરદાશ્ત કરી શકે રૂહાની એક્સપિરિયન્સીસ, તો ઈમામની રહેમત આવે છે અને એવું લાગે છે કે આપણે સૂઈ ગયા, પણ હકીકતના અંદર નીંદર નથી હોતી. એ ટાઈમ ઉપર રૂહાની એક્સપિરિયન્સ થાય છે. રિમેમ્બર કે જે લોકો સાચા મોમિનીન છે, જે લોકો તરક્કી ચાહે છે, એ લોકો ક્યારે નથી ચાહતા કે નિંદા આવે. આ એક્સક્યુઝ નથી આપણા માટે કે સૂઈ જાય. એકચ્યુઅલી મોમિન જે છે બહુ સાવચેતીથી કડક રહીને ઇબાદત કરે, કડક રહીને ઇબાદત કરે. ઈ કડકાઈના અંદર એવું થાય કે ઓટોમેટિકલી એક અજીબ ગલબો આવ્યો, જેને ઉર્દુના અંદર એક વર્ડ છે ગલબો આવ્યો, કે આપણી આંખ લાગી ગઈ. અને જ્યારે આંખ લાગી ગઈ તો એ મોમિન સાલિક અગર zikરમાં, ઇલ્મ જ્ઞાનમાં હોશિયાર છે, તો એ ટાઈમ ઉપર એને કંઈક દેખાડવામાં આવે છે, કંઈક સમજાવવામાં આવે છે, કોઈ દોરવણી દેવામાં આવે છે. અને જ્યારે જાગે છે તો એને એવું લાગે છે કે આ તો બહુ લાંબો ટાઈમ, મને એવું લાગ્યું કે હું બેસું હતું, પણ હકીકતના અંદર મિનિટ પણ ન ગયો હોય. આ છે નુઆસ, ફરક છે કે કોઈ માણસ ની અંદર ઉઠે ક્યારે ઉઠા ને ઇબાદત તો ક્યાં હોય કે ખબર ને, ટાઈમ જ નથી, કે સૂતા હતા. પણ નવાઝનો જે એક્સપિરિયન્સ છે એવું લાગે કે 1 મિનિટ માટે આંખ બંધ થઈ, પણ સફર એવું એટલું બધું જોયું એક્સપિરિયન્સ કરી કે એવું લાગ્યું કે વર્ષથી આ ટાઈમ લાગી ગયો, પણ હકીકતના અંદર દુનિયાનો 1 મિનિટ પણ નથી ગયો હતો. કેમ કે રૂહાનિયતનો ટાઈમ ફરક છે અને દુનિયાનો ટાઈમ જે છે એ ફરક છે. આઈ હોપ ધીસ હેલ્પ્સ. Subhanallah, subhanallah. Yes, it does help, and inshallah we'll understand and reflect more on it. Thank you, Niamat Saba, for wonderful session. Thank you, friends, for joining. Inshallah, yes, iPad, we will share the reference. Thank you, Niamat Saba. Yali Madad. Yali Madad, Yali Madad, Yali Madad. Yali Madad, Yali Madad. Yali Madad, Yali Madad, Auntie, Yali Madad. Thank you. Yali Madad. Seva, Ameen. Yali Amin, Madad. amin. Yali Madad, Munira. Yali Madad. Yali Madad. Yali Madad, Yali Madad. Yali Madad. I recognize the voice, but I don't remember. Yali Madad, Parveen Ma. Yali Madad, Ma. Nergis Ma. Yali Madad, Yali Madad. Yali Yali Madad. Sultan. Yali Madad. Yali Madad. Yali Madad, Yali Madad. Yali Madad.